તમારે પૈસાની જરૂર છે અને હું તમને એવો રસ્તો બતાવીશ કે જ્યાંથી તમે 2 મિનિટની અંદર તમારી લોનની ઓફર ચેક કરી શકો છો, એ પણ 15થી વધારે કંપનીમાં એકી સાથે. જી હા, આજે હું એવી કંપની વિશે વાત કરીશ. ફાયદાની વાત એટલી છે કે તમે પાન કાર્ડ, આધાર કાર્ડ પર લઈ શકો છો તમારા સિબિલ સ્કોરના આધારે. આમાં તમારા ઇન્કમ ડોક્યુમેન્ટ ઓછા હોય અથવા ના હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો, ઓફર ચેક કરી શકો છો. તમે ઘણી વખત જોયું હશે કે પર્સનલ લોન કે ઇન્સ્ટન્ટ લોનની જરૂર હોય ને, ત્યારે તમે સૌથી મોટી ભૂલ કરો છો. કોઈ પણ એપ્લિકેશન આવે, મેસેજ આવે, ક્લિક કરી દો અને પ્રોસેસ કરી દે છે, અને પછી લોન નથી થતી અથવા ઓછી થાય છે. ઓછી થાય, લઈ લે છે, અને ત્યારબાદ તમને ખબર પડે કે બીજી કંપનીમાં એપ્લાય કરવા જાઓ છો ત્યારે તમને લોન નથી મળતી, કેમ કે 5 થી 6 મહિના કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. આવી ઘણા બધા પ્રોબ્લેમ અમારી પાસે રેગ્યુલર આવતા હોય છે. એના માટેના વિડીયો બનાવ્યો છે કે આજે એક કંપની છે મની કંટ્રોલ કરીને, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ચેક કરી લેજો. પણ પહેલાં વાત સાંભળી લો શું છે. આ એક કંપનીનું કામ એવું છે કે જ્યાંથી તમારી બેઝિક ડિટેલ્સ, મતલબ કે નામ, નંબર, ઈમેલ આઈડી, પિનકોડ નંબર અને તમે શું કરો છો એના આધારે તમને 15થી પણ વધારે કંપનીમાંથી એકી સાથે તમને ઓફર ચેક કરીને આપશે. જે ઓફર તમારી 80 to 90% એક્યુરેટ આવશે. મતલબ કે લોન ઓફર કે લોન પાસ થવાના ચાન્સીસ વધી જશે. હવે 10 થી 15 કંપની જે છે એમાં તમે એક એપ્લાય કરવા જશો, પ્રોબ્લેમ શું આવે? તમારી સિબિલમાં ઇન્ક્વાયરી જાય, ટાઈમ બગડે, બહુ બધી એપ્લિકેશનમાં ઇન્સ્ટોલ કરો તો ઘણી વખત ઇસ્યુ પણ આવે. સાચી એપ્લિકેશન ખોટી એપ્લિકેશનમાં પણ ફસાઈ શકો છો. આમાં જે એપ્લિકેશન છે બધી ટ્રસ્ટેડ છે, RBI, NBFC રજિસ્ટર્ડ કંપની સજેસ્ટ કરેલી છે. હવે એપ્લાય કરવા માટે બેઝિક નિયમો ખબર પડી ગઈ તમને કે બેઝિક ડિટેલ્સ ભરવાની છે અને પ્રોસેસ કરવાની છે. આ કંપનીમાંથી કોઈ પણ પ્રોસેસ કરો છો, લિંક માટે તમારે આ WhatsApp નંબર છે સેવ કરી લેજો. કોઈ પણ કંપનીની તમારે લિંક જોઈતી હોય તો કંપનીનું નામ લખીને ખાલી મેસેજ કરશો ને તો પણ તમને કંપનીનું લિસ્ટ મળી જશે. આ WhatsApp નંબર ઉપર મની કંટ્રોલ, આજે જે આપણે વિડીયોમાં વાત કરીએ છીએ મની કંટ્રોલ માટે, તો તમે મની કંટ્રોલ લખીને મેસેજ કરશો ને તો એની લિંક તમને WhatsApp મળી જશે, જ્યાંથી તમે ક્લિક કરીને પ્રોસેસ કરવાની છે. ફ્રી છે, કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો, બરાબર. જો તમારી લોન એપ્રુવડ આવે તો કંપનીવાળા પણ તમને સપોર્ટ કરે છે પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે, તો ત્યાંથી તમે મદદ લઈને એપ્લાય કરી શકો છો. લિંક આપેલી છે, લિંક પર ક્લિક કરશો, ચેક એલિજિબિલિટી પર ઓફર ચેક કરવાનું છે. ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમને 6 અંકનો OTP આવશે, તે OTP નાખવાનો છે. અહીંયા તમારે નામ લખવાનું છે, ફૂલ નેમ, મતલબ કે જે પેન કાર્ડમાં નામ છે એ નામ પૂરું લખવાનું છે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી લખવાનું છે. સાચું ઈમેલ આઈડી લખજો જેથી પાછળથી પ્રોબ્લેમ ના આવે. ઈમેલ આઈડી લખ્યા બાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે. એન્ડ કન્ટિન્યુ ક્લિક કરશો, ત્યારબાદ તમને થોડુંક સર્ચિંગ થશે, જ્યાં તમારા ડેટા મેચ થશે. અગર એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન હશે તો સીધું લાસ્ટ પેજ ખુલશે, અધરવાઇઝ ફર્સ્ટ પેજ હશે તે ખુલશે ઇનબોક્સમાં. અહીંયા તમારે શું લખવાનું છે બેઝિક વસ્તુ તમને કહી દઉં થોડુંક સ્પીડમાં. તમારે કેટલી જરૂર છે તે, ત્યારબાદ તમારે કેટલું ભણેલા છો, એજ્યુકેશન છે તે, તમારું ઇન્કમ સેલરેટ છો કે સેલ્ફ એમ્પ્લોયડ છો તે, અને કેટલી તમારી મહિનાની આવક છે, ઘર પોતાનું છે કે ભાડાનું છે એ. ત્યારબાદ તમારે પિનકોડ લખવાનો છે આધાર કાર્ડનો અથવા જ્યાં રહેતા હોય તે, કે પિનકોડના આધારે પણ ઘણી કંપની ફેચ થતી હોય છે. પાન કાર્ડ નંબર લખવાનો છે. પાન કાર્ડ નંબર લખશો ત્યારબાદ તમારે ઓટોમેટિક નામ ફેચ થશે. ઘણા કેસીસમાં ઓટોમેટિકલી પાન કાર્ડ ફેચ થઈ જશે. જો પાન કાર્ડ ના હોય તો ચેન્જ કરીને તમારે કન્ટિન્યુ કરવાનું છે. પાન કાર્ડ વેરીફાઈ થશે, ઓકે કરવાનું છે. ત્યારબાદ તમારે કંપનીનું નામ લખવાનું છે. તમે જે જોબ કરતા હોય તો નોકરી કંપનીનું નામ, બિઝનેસ કરતા હોય તો ફર્મનું નામ, ના હોય તો તમે પર્સનલ નામ પણ લખી શકો છો. ત્યારબાદ કન્ટિન્યુ કરશો ને તો તમને 1 મિનિટની અંદર તમને ઓફર બતાવશે તમારી કઈ કંપનીમાં થાય એમ છે. હવે અહીંયા 12 થી વધારે કંપની સાથે ટાઈઅપ છે, તો 12 કંપનીમાં ડેટા મેચ કરશે, કઈ જગ્યાએ તમારી એલિજિબિલિટી છે અથવા સેટ થાય છે તેના આધારે તમને ઓફર લિસ્ટ બતાવશે. તેમાં ઉપર જે કંપની આવે છે એલિજિબિલિટી ઓફરની આવે છે, ત્યાંથી તમે ક્લિક કરીને આગળ પ્રોસેસ કરી દેવાની છે. જેમ કે એપ્લાય નાઉનું બટન છે એના પરથી એપ્લાય કરી દેવાની છે. અને આજે નીચે જે કંપની આવે છે ફટાક, વેનીરો, HDFC, આદિત્ય બિરલા, પૂનાવાલા, રિંગ, પ્રિફર, આ બધી કંપનીમાં તમારી ઓફર નથી. કે આ લોકોનો જે અલ્ગોરિધમ છે એના આધારે તમને સેટ કરીને આપે છે, બરાબર. તો આ જો કંપનીમાં તમે એપ્લાય કરવા જાઓ તો બહુ બધો ટાઈમ લાગે. એક જ જગ્યાએથી તમે પાન કાર્ડ, આધાર કાર્ડની લોન લઈ શકો છો. જો તમે DSA હોય અથવા એજન્ટ બનવા માંગતા હોય તો ગૂગલ ફોર્મ આપેલું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં, ફોર્મ ફિલ કરીને સબમિટ કરજો. તમારા નામની ઇન્ડિવિજ્યુઅલ લિંક તમને મળી જશે, જ્યાંથી તમે પેન ઇન્ડિયા બિઝનેસ કરી શકો છો. વધુ માહિતી માટે WhatsApp નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, ઈમેલ આઈડી પર. અને લિંક જોઈતી હોય, કોઈ પણ કંપનીની તમારી વેબસાઇટ જોઈતી હોય તો આ WhatsApp નંબર સેવ કરી લેજો, જ્યાંથી તમને ડિટેલ્સ મળી જશે. ખાલી કંપનીનું નામ ટાઈપ કરીને મેસેજ કરશો એટલે તમને ડિટેલ્સ મળી જશે. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો શેર જરૂર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક છે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.